જુનાગઢમાં અહીં ગુગામેડી કારખાનું હાંકતો. એટલે ગઢડાથી નીકળું અને જસદણ નિંગાળાનો ફેરો આવે 8 વાગે અને બસમાં જવાનું, સરકારી બસમાં 2 રૂપિયા વખતે ટિકિટ. હું બસમાં ચડવા ગયો ને મારી આગળ એક ભાઈ હતા, એને હારે બકરી હતી, બકરી ચડાવી દો. કંડક્ટર કે શું છે ભાઈ? એ કે બકરી છે. એ કે જનાવર ફેરવવાની ગાડી નથી, માણાની ગાડી છે, હેઠો ઉતર. એટલે હેઠો ઉતર્યો. એટલે હું વાહે હેઠો ઉતર્યો. મેં કીધું આમાંથી કંઈક મસાલો મળશે, આ બકરીને લઈ જ જવાનો છે. વળી આમથી બીજી બસ આવી ને એટલે એ ભાઈએ શું કર્યું, એને આ પાસે ધાબળી હતી ને, ધાબળી બકરીને ઓડાડી દીધી અને પછી ચડાવી. ચાલો કંડક્ટર કે શું છે ભાઈ? એ કે મારા ગઢડા બા છે, ઉંમરના લીધે વાંકા વળી ગયા છે. કાંઈ વાંધો નહીં કે વહી આવો. એમાં રાધા વાવ છે એટલે બસ ભૂકીને તો બકરી લીંડિયું કરી. એટલે કંડક્ટર કે જો તમારા ગઢડા બાના રુદ્રાક્ષની માળા તૂટે ગઈ, મોતીડા વેરાય લઈ લ્યો. લઈ લો મોતીડા બધા.